નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા ચાલતા આ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું બ્રિજેશ સાકળેચા ફરી એકવાર આપ સૌનું રંગારંગ સ્વાગત કરું છું. આપણે ધોરણ 11 ની અંદર ફિઝિક્સ વિષયની અંદર ચેપ્ટર નંબર 3 કે જેનું નામ છે સુરેખ પથ પર ગતિ, તેના વિશે અભ્યાસ કરતા હતા કે જેમાં આજે આપણે આજના લેક્ચરની અંદર દાખલાઓ ગણશું. તો એ માટે આપણે સૌથી પહેલા યાદ કરી લઈએ બેઝિક ફિનોમિના. તો સૌથી પહેલા આપણે કોણ વિશે ચર્ચા કરી હતી કે બિંદુવત દળ ધરાવતા પદાર્થને કહેવાય કોણ. ત્યારબાદ આપણે સ્થાનાંતર, પથ લંબાઈ અને તેના ઉપરથી સરેરાશ વેગ, પછી તત્કાલીન વેગ એટલો આપણે અભ્યાસ કર્યો. તો એને લગતા દાખલાઓ, એને લગતા ઉદાહરણ છે એ આપણે જોઈએ. તો સૌથી પહેલું આપણને પાઠ્યપુસ્તકનું સ્વાધ્યાય આપેલું છે અને એની અંદર સૌથી પહેલા એવો કંઈક ક્વેશ્ચન આપેલો છે કે નીચે આપેલા ગતિના ઉદાહરણો, તમે સ્ક્રીન ઉપર જોઈ શકશો રકમ, કે નીચે આપેલા ગતિના ઉદાહરણો પૈકી કયા ઉદાહરણોના તંત્રને આધારે બિંદુવત પદાર્થ ગણી શકાય. એટલે કે તમને અહીંયા કિસ્સા આપેલા છે 4 અને એમાંથી કીધું છે કે કેમાં આપણે પદાર્થને કોણ તરીકે લઈ શકીએ, કેમાં આપણે પદાર્થને કોણ તરીકે ન લઈ શકીએ. તો જોઈએ આપણે ફટાફટ. તો સૌથી પહેલા આપણને કીધેલું છે બે સ્ટેશન વચ્ચે વગર ઝટકે ગતિ કરતી ટ્રેન. હા, ઓબવિયસ વાત છે. તમે ટ્રેન હશે, બે સ્ટેશન વચ્ચેનું અંતર ખૂબ વધારે હોય તો તેમની વચ્ચે જે ગતિ કરતી ટ્રેન છે તેનું પરિમાણ તમે કેવું લઈ શકો? ખૂબ જ નાનું. તો યાદ કરો, આપણે બે કન્ડિશન જોઈ હતી. પહેલું શું? તો કે કોણ એટલે શું? તો કે કોણ એટલે આપણે જોયું હતું, કોણ એટલે આપણે એની અંદર એવું જોયું હતું કે બિંદુવત દળ ધરાવતો પદાર્થ. બિંદુવત દળ ધરાવતો પદાર્થ તેને આપણે એમ પણ કહી શકીએ કે જેના પરિમાણ તેમની વચ્ચેની અંતરની સાપેક્ષે, તેમની વચ્ચેના અંતરની સાપેક્ષે ખૂબ વધારે હોય, જેમના પરિમાણ તેમની વચ્ચેના અંતરની સાપેક્ષે અવગણ્ય હોય. સોરી, જેના બે પદાર્થ અથવા તો અહીં લખી શકું કે બે પદાર્થોના પરિમાણ તેમની વચ્ચેના અંતરની સાપેક્ષે કેવો હોય? અવગણ્ય હોય. તો ત્યારે પણ તમે પદાર્થને કોણ તરીકે લઈ શકો. જેમ કે ઉદાહરણ દીધું કે કોઈ એક અહીંયા સૂર્ય છે અને કોઈ એક અહીંયા પૃથ્વી. આ બે વચ્ચેનું અંતર કેવું હોય છે? તો કે ખૂબ વધારે, આશરે 15 કરોડ કિલોમીટર. તો તેમના માપ, હવે સૂર્ય છે કે નાનો નથી અને પૃથ્વી પણ કઈ નાની નથી, પણ તેમની વચ્ચેના અંતરની સરખામણીમાં તો કેવા છે? ખૂબ જ નાના. તો ત્યારે પણ તમે પદાર્થને કોણ તરીકે લઈ શકો. તો આ તમને એની 4 કન્ડિશન આપી છે. તો 4 કન્ડિશનની અંદર સૌથી પહેલા કીધું કે ભાઈ બે સ્ટેશન વચ્ચે ગતિ કરતી ટ્રેન. તો બે સ્ટેશન વચ્ચેનું અંતર ખૂબ વધારે હોય તો તમે ગતિ કરતી ટ્રેન છે એને તમે શું લઈ શકો? જો અહીંયા માની લો કે એક સ્ટેશન અહીંયા છે, અહીંયા A અને અહીંયા B, તેમની વચ્ચે માની લો કે ગતિ કરતી ટ્રેન આવડી જ છે. ઉપરથી તમે જુઓ તો ટ્રેન થોડું નાનું બચુલ્યું લાગશે. તો આવડી ટ્રેન છે તો એને તમે શું લઈ શકો? તો કે તેના અંતર ની સાપેક્ષે તેના જે આ પરિમાણ છે કેવા છે? ખૂબ જ નાના. તો તમે તેને કોણ તરીકે લઈ શકો. એટલે કે તમને જે પહેલું ઉદાહરણ આપેલું છે તેમાં ટ્રેનને તમે કોણ તરીકે લઈ શકો. બીજું તો કે સરળતાથી કોઈ વર્તુળાકાર માર્ગ પર સાયકલ ચલાવતી વ્યક્તિના માથા ઉપર બેઠેલો વાંદરો. વિચિત્ર ઉદાહરણ છે પણ સાચું ઉદાહરણ છે સમજવા માટે. જ્યારે વર્તુળાકાર પથ ઉપર કોઈ પદાર્થ ગતિ કરતો હોય, બરાબર, અહીંયા કોઈ પણ વ્યક્તિ આપેલા છે કે જે સાયકલ ચલાવે છે વર્તુળાકાર પથ ઉપર. તમે મોતનો કૂવો જોયો હશે, ઘણીવાર મેળામાં જાવ તો, બસ એવી જ અહીંયા કંઈક વાત છે. તે વ્યક્તિના માથા ઉપર બેઠેલો વાંદરો. તો એક તો જો આ વર્તુળાકાર પથ હશે, આ વર્તુળાકાર પથ, એ વર્તુળાકાર પથમાં એક તો અહીંયા માનવી, બરોબર, આખો માનવી એવી રીતે આમ ગતિ કરતો હોય છે,
સાયકલ ચલાવતો હોય છે. હવે માનવી છે એ માનવીના પણ ખભા ઉપર બેઠેલો વાંદરો, ખભા ઉપર બેઠેલો વાંદરો એટલે આવડો નાનો હોય છે. તો અંતરની સાપેક્ષે તેમના પરિમાણ કેવા છે? ખૂબ જ નાના વાંદરાના. એટલે તમે અહીંયા વાંદરાને કોણ તરીકે લઈ શકો? ખબર પડી કેવી રીતે? તો કે આ જો આખી વર્તુળાકાર પથ છે, એમાં વ્યક્તિ તો એ નાનો, એ વ્યક્તિમાં પણ જે ખંભા ઉપર વાંદરો બેઠો છે, એક તો વ્યક્તિનું પરિમાણ પણ નાનું, એમાં પણ પાછો વાંદરો બેઠો, એટલે એ એના કરતા નાનું પરિમાણ થયું. તો ત્યારે તમે પદાર્થને કોણ તરીકે લઈ શકો. ત્રીજું ઉદાહરણ આપણને કીધું કે જમીન ઉપર અથડાઈને તીવ્ર વળાંક લેતો સ્પિન કરતો બોલ. તો જો જમીન ઉપરથી વળાંક લઈ અને સ્પિન કરતો બોલ હોય તો બોલને તમે સ્પિન ક્યારે કરાવી શકો? અહીંયાથી હું બોલને ફેંકું 50 કિલોમીટર જેટલું દૂર કોઈ બોલ હોય એની સ્પિન થશે? પહેલા તો 50 કિલોમીટર જશે જ નહીં આપણાથી. તો તમે જુઓ કે અહીંયાથી હું બોલને સ્પિન કરાવીશ તો એ મેક્સિમમ કેટલું અંતર કાપશે? તો કે ભાઈ મેક્સિમમ એ 10, વધીને 20 ફૂટ, એના કરતાં તો વધારે નહીં જ. તો તમે જુઓ કે તમે જ્યારે કોઈ બોલ જે છે આ જમીન છે, તમે કોઈ બોલને આવી રીતે સ્પિન કરીને આવી રીતે આમ ફેંકો છો તો એનું અંતર ખૂબ વધારે નથી. હા, તમે કોઈ બોલને સ્પિન કરાવો અને 200 કિલોમીટર દૂર ક્યાંક સ્પિન થતો હોય તો તમે કહી શકો કે સાહેબ અહીંયા તમે બોલ છે એને કણ તરીકે લઈ શકો. પણ આ કિસ્સાની અંદર જે તમને આ ત્રીજું ઉદાહરણ આપ્યું એમાં તમે બોલને તમે કણ તરીકે નહીં લઈ શકો. કારણ કે જમીન ઉપર કોઈ બોલને સ્પિન કરવો હોય તો અંતર બહુ વધારે ન હોવું જોઈએ ને. હું તમને ખબર પડે હું શું કહેવા માંગુ છું કે આ જે જમીન છે ત્યાં આપણે બોલને સ્પિન કરાવીએ તો તમે બહુ ઓછા અંતર હોય, જમીનનું બહુ ઓછું અંતર હોય ત્યારે તમે બોલને સ્પિન કરાવી શકો. આજે માની લો કે કોઈ આપણે ક્રિકેટ રમવા જઈએ તો કોઈ પીચ હશે ક્રિકેટની, એમાં તમે બોલને સ્પિન કરાવી શકો. ફૂટબોલના મેદાનમાં તમે કોઈ બોલને સ્પિન કરાવી શકો અને 50 કિલોમીટર દૂર જાય પણ નહીં. એટલે કે અહીંયા અંતર વધારે નથી, બહુ વધારે મોટું અંતર હોય તો તમે દડાને કણ તરીકે લઈ શકો. ચોથું ઉદાહરણ જોઈ તો અહીંયા આપણને આપેલું છે કે ટેબલની કિનારી ઉપરથી સરકતું બીકર. એટલે કે ટેબલની કિનારી પર કોઈ બીકર છે અને આવી રીતે આમ નીચે સરકે છે, પડે છે, બરાબર, ખસીને પડતું બીકર. તો ત્યાં પણ ટેબલની સરખામણીમાં બીકર છે એને તમે કણ ન લઈ શકો. આ માની લો કે ટેબલ હોય, બરાબર, આ માની લો કે આ ટેબલ, તો આ ટેબલનું બીકર છે એ કંઈક આવી રીતે અહીંયા હશે બીકર. તો આ ટેબલની સરખામણીમાં બીકર નાનું છે પણ એટલું બધું નાનું નથી કે તમે આને કણ લઈ શકો. હા, એમ કીધું હોત કે આ ટેબલ ઉપર આટા મારતી કીડી તો એને તમે કણ લઈ શકો, પણ આ ટેબલ ઉપર આ બીકરનું માપ એટલું બધું પણ નાનું નથી કે તમે એને કણ લઈ શકો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ થયું આપણું સ્વાધ્યાયનો પહેલો દાખલો. ડન? ચાલો પહેલા ફટાફટ આટલું જોયું. ચાલો વિદ્યાર્થી મિત્રો, જોઈએ આપણે બીજો દાખલો. તો અહીંયા આપણને એવું કીધેલું છે, એક મસ્ત મજાનો પહેલા તો આલેખ આપ્યો છે. પહેલા આલેખને આપણે સમજીએ. તો અહીંયા એવું કીધેલું છે કે A અને B બે બાળકો છે. જો આ A અને B બે બાળકો છે. હું સાહેબ બાળકો ધારી લો બાળકો છે. બાળકો છે, તેમની શાળા O થી અનુક્રમે તેમના ઘરે P અને Q પરત ફરી રહ્યા છે. એટલે આ P અને આ Q, બરાબર, P છે એનું ઘર છે અને Q છે એ B નું ઘર છે. આગળ તો અહીંયા આપણને કીધું છે કે તો નીચેના આન્સર આપો. તમને 4 ક્વેશ્ચન આપેલા છે. હવે એમાં સૌથી પહેલા કીધું છે કે B કરતા A કે A કરતા B શાળાની નજીક રહે છે. એટલે કે તમારે પહેલા ક્વેશ્ચનની અંદર એ કહેવાનું છે કે કોણ શાળાની નજીક રહે છે. તો તમે મને કહો કે જો આ શાળા છે, બરોબર, આ શાળા સ્કૂલ. તો આ સ્કૂલ થી તમે જુઓ તો કયું અંતર ઓછું છે? P અંતર ઓછું કહેવાય કે Q અંતર ઓછું કહેવાય? તમે તરત કહેશો સર આ P અંતર ઓછું કહેવાય. એ પહેલા આવી જાય છે. જેમ કે હું આવી રીતે કોઈ આલેખ દોરું તો આલેખની અંદર ઉગમ બિંદુ 0, અહીંયા હવે માની લો કે 2, અહીંયા આવશે 3, અહીંયા આવશે 4. તો હું એમ કહું કે ભાઈ ઉગમ બિંદુથી 2 છે એ નજીક કહેવાય, 3 છે એના કરતા દૂર કહેવાય, 4 છે એના કરતા પણ દૂર કહેવાય. તો અહીંયા
શાળાથી નજીક કયું થશે તો કે P. P એટલે એ કેનું ઘર છે તો કે A નું. તો અહીંયા આપણા આન્સરમાં શું આવશે તો કે B કરતા A શાળાની નજીક રહે છે. B કરતા A શાળાની નજીક રહે છે. આ A છે એ P નું ઘર છે, B છે એ Q નું ઘર છે. ચાલો આગળ આપણને કીધું કે B કરતા A કે A કરતા B શાળાએથી વહેલી શરૂઆત કરે છે. ચાલો કોણ શાળાએથી વહેલી શરૂઆત કરે છે? તમે જુઓ તો આ સમય છે. તો આ સમયની અંદર આ પહેલા આવે અને આ પછી આવશે. ફોર એક્ઝામ્પલ આડી લીટી હું તમને કહું તો આ 1 સેકન્ડ, આ 2 સેકન્ડ, આ 3 સેકન્ડ, આ 4 સેકન્ડ, આ 5 સેકન્ડ. તો કોઈ પદાર્થ અહીંયાથી શરૂઆત કરી દે. જો સમજો, કોઈ પદાર્થ અહીંયાથી શરૂઆત કરે અને કોઈ પદાર્થ અહીંયાથી શરૂઆત કરે. તો એનો મતલબ શું થયો તો કે આ A છે એક્ઝામ્પલ તરીકે અને આ B છે. બરોબર? આ નથી પણ એક ઉદાહરણ. તો અહીંયા જુઓ તમે ધ્યાનથી, તો A જે છે એને ક્યારે શરૂઆત કરી તો કે t બરાબર 0 સેકન્ડે. જ્યારે B એ ક્યારે શરૂઆત કરી તો કે t બરાબર 4 સેકન્ડે. આલેખ ઉપરથી જ મને ખબર પડી જાય. તો અહીંયા પણ તમે ધ્યાનથી જુઓ તો તમને કિંમત નથી આપી પણ આલેખ જુઓ તો તરત ખબર પડી જાય કે આ A જે છે એને જો વહેલી શરૂઆત કરી. એટલે બીજાનો આન્સર કંઈક એવો આવશે કે B કરતા A વિદ્યાર્થી A શાળાએથી વહેલી શરૂઆત કરે છે. શાળાએથી વહેલી શરૂઆત કરે છે. ઓકે બાળકો, ચાલો હવે ત્રીજો ક્વેશ્ચન જોઈએ. આપણને કીધું છે કે A અને B એક જ કે જુદા જુદા સમયે ઘરે પહોંચે છે. ત્રીજું, A અને B એ એક જ કે જુદા જુદા સમયે ઘરે પહોંચે. તો તમે ધ્યાનથી જુઓ આ આલેખ, બરોબર? જે આ પ્રોપર આલેખ તમે ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવશે કે A અને B જે છે એ સરખા સમયે ઘરે પહોંચે છે. એટલે કે A અને B સરખા સમયે ઘરે પહોંચે છે. A અને B એ સરખા સમયે ઘરે પહોંચે છે. ચાલો ચોથો ક્વેશ્ચન જોઈ લઈએ. શું કીધું તો કે ચોથા ક્વેશ્ચનમાં કીધેલું છે કે A કરતા B રસ્તા ઉપર કે B કરતા A થી, એટલે કે સમજો શું કે આગળ નીકળી જાય છે. કોણ કોનાથી આગળ નીકળી જાય છે? તો તમે ધ્યાનથી જુઓ તો A બિચારાએ પહેલેથી શરૂઆત કરી, છતાં પણ જો આ B એ મોડી શરૂઆત કરી. એને જો ફોર એક્ઝામ્પલ આ સમયને હું ગણું તો આ માની લો એક્ઝામ્પલ તરીકે 1 2 3 4. તો એક્ઝામ્પલ તરીકે ઉદાહરણ તરીકે હું લઉં કે B એ 4 સેકન્ડથી શરૂઆત કરી. તો B છે એ આના કરતા 4 સેકન્ડ મોડો થયો કે નહીં? છતાં પણ જો B ની સ્પીડ બહુ વધારે છે. B ફટાફટ ગતિ કરવા માંડ્યો અને એ એકવાર જો આ A ને અહીંયા આ બિંદુએ શું કરે છે તો કે ઓવરટેક કરે છે. એટલે કે B એ એને એક વખત ઓવરટેક કરે છે. આ B છે એ A ને એક વખત ઓવરટેક કરે છે. એટલે કે એનાથી એક વખત આગળ નીકળી જાય છે. એટલે જો એ ફટાફટ ઘરે પહોંચી જાય. A કરતા B મોડો શરૂઆત કરી, એટલે કે આ શાળાએથી મોડો છૂટ્યો, ભણેશ્રી છે આપણી જેમ, એટલે મોડો શાળાએથી છૂટ્યો છતાં પણ વહેલો ઘરે પહોંચી ગયો. વહેલો તો નહીં પણ આની એની સાથે જ ઘરે પહોંચી ગયો. આ કેના જેવું કે બે ભાઈબંધ છે, ચિંટુ અને મિન્ટુ. ચિંટુને 5 વાગે છોડી દીધો અને મિન્ટુ એને 5:30 છોડ્યો, છતાં પણ બે સાથે ઘરે પહોંચી. તો એનો મતલબ એમ કે ઓલા જે મિન્ટુ એ બહુ સ્પીડ ભગાવી છે ચિંટુની હારે થવા માટે.
બસ એવું તો કઈ ઉદાહરણ નથી. ઓકે, ચાલો તો આ થયો આપણો બીજો દાખલો. ચાલો ફટાફટ આ જોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, જોઈએ આપણે ત્રીજી દાખલી સ્વાધ્યાયની. તો આપણને રકમ કીધું છે કે એક મહિલા સવારે 9 કલાકે પોતાના ઘરેથી એટલે કે 9 વાગ્યે પોતાના ઘરેથી 2.5 કિલોમીટર દૂર આવેલા પોતાની ઓફિસ છે એટલે કે પોતાનું કાર્યાલય છે ત્યાં 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી સડક પર ચાલીને જાય છે. તો અહીંયા આપણને એક મહિલા, એક નારી એ કહી શકે કે સવારના 9 વાગ્યે પોતાના ઘરેથી 2.5 કિલોમીટર દૂર એટલે કે અહીંયા આપણને અંતર આપ્યું x કેટલું તો કે 2.5 કિલોમીટર એટલે કે 2.5 કિલોમીટર દૂર આવેલા પોતાના કાર્યાલય પર કેટલી સ્પીડથી તો કે આપણને કીધું છે કે 5 કિલોમીટર પ્રતિ કલાક ની ઝડપથી ગતિ કરે છે. ઓકે, તો એને કહી શકાય કે ઓફિસે પહોંચવા માટે કેટલો સમય લાગ્યો હશે. જો અહીંયા એમ કીધું કે એ મહિલા જે છે 2.5 કિલોમીટરનું અંતર કાપે, બરોબર, અને એની સ્પીડ કેટલી હતી તો કે 5 કિલોમીટર પ્રતિ કલાક. તો એના ઉપરથી આપણને સમય કેવી રીતે મળશે કે અહીં મહિલાનું કાર્યાલય પહોંચવા માટે લાગતો સમય ઓકે કેટલો સમય થશે તો કે આપણને ખબર છે કે v બરાબર એટલે કે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. એના ઉપરથી આપણે સમયના સૂત્રનો વરરાજો બનાવશી એટલે થશે t બરાબર x ના છેદમાં v. કિંમત તમને ખબર છે? હા હા સાહેબ ખબર છે. શું છે તો કે x એટલે થાય 2.5 કિલોમીટર પ્રતિ કલાક છેદમાં v આપણને આપ્યું છે, સોરી માત્ર કિલોમીટર આવશે અંતર, અને આ છે 5 કિલોમીટર પ્રતિ કલાક. તો આ એકમ ભાઈ તમે જુઓ તો એકમ પણ પોતાનો નિયમ નિભાવશે. છેદનો છેદ અંશમાં જઈ કિલોમીટર કેન્સલ. 2.5 ના છેદમાં 5 એટલે કેટલું થાય 1 ના છેદમાં 2 હોવ. એટલે કે મને સમય t કેટલો મળ્યો 1 ના છેદમાં 2 હવર અથવા તો 0.5 અથવા તો આપણે એમ કહી શકીએ કે 30 મિનિટ. અને કલાકમાં લખીએ તો અડધી કલાક. સમય ને મિનિટમાં લખીએ તો થાય 30 મિનિટ. એટલે આપણને એટલી ખબર પડી કે મહિલાને સવારે જે ચાલીને જાય છે તો એને 30 મિનિટ થાય છે ઓફિસ પહોંચવા માટે. 2.5 ના છેદમાં 5 એટલે 1 ના છેદમાં 2 થાય, ખબર છે ને? આ પોઈન્ટ છેદમાં આવે એટલે 25 ના છેદમાં 50 એટલે 1 ના છેદમાં 2. ચાલો તો આ ઓફિસ ગયા ત્યારની વાત થઈ. હવે આપણને આગળ રકમમાં કંઈક એવું કીધું છે કે હવે તે સાંજે 5 કલાકે સુધી ન્યા રહે છે. એટલે ન્યા કેટલી કલાક સુધી રહે? 5 કલાક સુધી રહે છે. એટલે અહીંયા આપણે બીજો અગત્યનો પોઈન્ટ શું આવશે નોંધવા જેવું? પાંચ કલાક સુધી. 5 કલાક એટલે 5 કલાક ગણવા નથી પણ 5 વાગ્યા સુધી એમ કહું તોય ચાલશે. 5 વાગ્યા સુધી કાર્યાલય પર જ રહેશે. એટલે કે મહિલા છે એ પોતાની જગ્યાએ સ્થિર છે એમ કહી શકો. આગળ આપણને એમ કીધું છે આગળ કે અને 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરતી ઓટો રિક્ષામાં પોતાની ઘરે પરત ફરે છે. એટલે કે હવે મહિલા જો ઘરે જવા ઉતાવળ વધારે હોય રિક્ષામાં બેસીને ચાલે. એટલે કે અહીં મહિલા 2.5 કિલોમીટર પ્રતિ કલાક 2.5 કીધું છે ને દીકરા? ઓકે 25 કીધું છે.
25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઘરે પહોંચે છે. ઘરે પહોંચવા લાગતો સમય એટલે કે એને ઘરે પહોંચવા માટે કેટલો સમય લાગ્યો? જ્યારે 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હતી ત્યારે અડધી કલાક થઈ. હવે તો કે જો હવે 25 થઈ ગઈ એટલે કે 5 ગણી સ્પીડ વધી. 25 5 કરતા 25 એટલે 5 ગણું થયું ને, તો સામે ટાઈમમાં પણ ઘટાડો થશે. યસ ઓર નો? જોઈએ આપણે. તો અહીંયા સૂત્ર કઈ રીતનું આવશે? તો કે v બરાબર x ના છેદમાં t પરથી t બરાબર x ના છેદમાં v. x આપણને ખબર છે અંતર કેટલું આવશે? તો કે 2.5 કિલોમીટર. એ તો પહેલા હોય એટલું જોઈએ ને દીકરાઓ, એ થોડું ઓછું થાય. ચાલો, વેગ કેટલો આપ્યો? તો કે 25 કિલોમીટર પ્રતિ કલાક છેદનો છેદ અંશમાં. તો અહીંયા જવાબ શું આવશે? તો કે 0.1 હવર. 0.1 હવર એટલે તો કે કલાકનો 10મો ભાગ. કલાકનો 10 જો 0.1 હવર છે તો એનો મતલબ શું થયો? તો કે 1 કલાક એટલે કેટલી મિનિટ થાય? તો કે 60 મિનિટ. તો 0.1 હવર એટલે કેટલી મિનિટ થાય? તો કે 6 મિનિટ. સિમ્પલ લોજિક. તો અહીંયા હું લખી શકું કે t બરાબર 0.1 હવર અથવા તો 6 મિનિટ. એટલે કે તમે જ્યારે રિક્ષામાં બેસીને જઈ ને ઘરે, તો માત્ર એને કેટલી મિનિટ થાય છે? તો કે માત્ર ને માત્ર એને મિનિટ થઈ છે 10 નહીં પણ 6. જો ચાલીને જાય તો 30 મિનિટ થાય, રિક્ષામાં બેસીને જાય તો 6 મિનિટ થાય ઘરે પહોંચતી વખતે. હવે આપણને સમય મેળવવાનું નથી કીધું, આપણને કીધું છે કે x અને t નો આલેખ દોરો. એટલે કે આપણે અહીંયા આલેખ દોરવાનો છે અંતર અને સમય. તો આપણે આલેખ દોરતા શીખશું. તો એના માટે સૌથી પહેલા અહીંયા કહી શકાય કે મસ્ત મજાનો પહેલા તો આલેખ દોરીએ. ઠેડાઈ ગયેલો નહીં ચાલે, વ્યવસ્થિત દોરવો પડશે. આ છે x એટલે કે અંતર. કેમાં? તો કે કિલોમીટરમાં લખવું પડે છે આપણે. ચાલો અહીંયા ઝીરો. અહીંયા પણ શું છે? તો કે સમય t. કેમાં? તો કે કલાકમાં અથવા તો હવર્સ એમ લખી નાખું તોય ચાલે. ચાલો ડન. તો અહીંયા કિલોમીટર પ્રતિ કલાક, કારણ કે જો આપણે બધે એકમ શું લખ્યા? કિલોમીટર અને કલાક. તો એનો મતલબ એમ કે સમય છે એ કલાકમાં હવર્સમાં છે અને અંતર છે એ કિલોમીટરમાં છે. હવે આપણે કંઈક સ્કેલ માપ લેવા પડશે. તો આપણે સ્કેલ માપ કેટલા લેશું? શું લાગે છે તમને? તો આપણે જો ટાઈમની શરૂઆત છે એ આપણને 9 વાગ્યાથી શરૂ કરી અને 5 વાગ્યાની આજુબાજુ, સવારના 9 થી સાંજના 5 સુધીનો સમયગાળો લેવો જોઈએ. તો આપણે આલેખમાં કંઈક એક કલાકના ગાળા દર્શાવી શકીએ, કંઈ ખોટું પડે તો દર્શાવીએ. ચાલો, તો અહીંયા હું લખું છું કે x અક્ષ, જો હું લખવું પડે x અક્ષ સ્કેલમાં તો સ્કેલ માપ આપણને કેવી રીતે મળશે? એટલે કે સ્કેલ માપ આપણે કેટલા લેશું મળશે નહીં, પણ કેટલા લેશું. તો કે સ્કેલ માપ માટે આપણે એવું લખશું, તમારે જ્યારે આલેખ તમે જોયું છે, તમે 1 સેન્ટીમીટરના ચોકઠાઈ છે. એટલે કે 1 સેન્ટીમીટર બરાબર હું અહીંયા લઉં છું 1 કલાક. x અક્ષ ઉપર તો સમય છે, તો 1 સેન્ટીમીટર એટલે 1 કલાક લઉં છું. એટલે કે માની લો કે અહીંયા 9 હતું, આ ઉગમ બિંદુ એટલે કે શરૂઆત આપણે લઈએ 9 થી. 9 વાગ્યાથી ગતિની શરૂઆત કરી હતી. અહીંયા લઉં 10, 11, 12 વાગ્યા. 12 વાગ્યા પછી 1 વાગ્યો, પછી 2, પછી 3, પછી 4, પછી 5 અને પછી 6. ઓકે, ચાલો ક્લિયર થયું આટલું પહેલા બધાઈને? આગળ એને આપણે થોડો ઘટાડી દે ભાઈ, તો અહીંયા તો રાખ સસુરો. હાલો ડન.
હવે y અક્ષ ઉપર આપણે સ્કેલ માપ લઈ લઈએ. y અક્ષ ઉપર એના માટે 1 સેન્ટીમીટર બરાબર y અક્ષ ઉપર આપણે કેટલો સ્કેલ માપ લેશી? 1 સેન્ટીમીટર બરાબર તો કે બરાબર 0.5 કિલોમીટર. કારણ કે આપણે ભાઈ મેક્સિમમ કેટલું અંતર જોતું 2.5 કિલોમીટર, તો આપણે 0.5 નો ગાળો લીધો એટલે કે હું અહીંયા લખીશ 0.5, અહીંયા લખીશ 1, અહીંયા લખીશ 2, અહીંયા લખીશ 2.5 અને અહીંયા 1 એના કરતા વધારે 3. આટલું ડન. ઓકે, ચાલો હવે મહિલાએ ગતિની શરૂઆત કરી સવારના 9 વાગ્યાથી, એવું આપણને રકમમાં કીધું છે. હવે એ કેટલી મિનિટમાં ઓફિસે પહોંચી ગઈ? તો કે ઓફિસે પહોંચી ગઈ 30 મિનિટમાં. તો જો આ ઉગમ બિંદુને આપણે 9 એટલે કે આ 9 વિશે આ 10 થયા, 10 વાગ્યા. તો 9 અને 10 ની વચ્ચે અહીંયા કંઈક શાળાનો વિશે કે નહીં હોય? યસ ઓર નો? અહીંયા કંઈક શાળાનો વિશે કે નહીં હોય? બે ની વચ્ચે 9 અને 10 ની વચ્ચે શાળાનો આવે ને અડધું. તો હાલો અહીંયા કંઈક વિશે. હવે ઓફિસ કેટલી દૂર છે? તો કે 2.5 કિલોમીટર. તો 2.5 કિલોમીટર એટલે કે મહિલાએ સવારના 9 વાગ્યામાં ગતિની શરૂઆત કરી અને એક્ઝેક્ટ 9:30 ક્યાં પહોંચી? તો કે એક્ઝેક્ટ 9:30 માતાજી પહોંચ્યા છે 2.5 કિલોમીટર પોતાના ઘરથી 2.5 કિલોમીટર દૂર પોતાના કાર્યાલય ઉપર. હવે ત્યાં તે કેટલા વાગ્યા સુધી સ્થિર રહ્યા? તો કે ત્યાં 5 વાગ્યા સુધી કાર્યાલય ઉપર જ રહી. એટલે 5 વાગ્યા સુધી, જો આ 5 વાગ્યા બરાબર, આ 5 વાગ્યા સુધી તો આ 5 વાગ્યા સુધી તે કાર્યાલય ઉપર જ રહેશે કે જે ઘરથી 2.5 કિલોમીટર દૂર આવેલું છે. તમે સ્કેલથી હજુ સારું દોરી શકશો. જો આ 5 વાગ્યા. હવે કાર્યાલયથી એટલે કે હવે ઓફિસેથી ભાઈ મહિલા જે છે તે નીકળાશે. હવે અહીંયાથી નીકળાશે. ઓકે, એને ઘરે પહોંચતા કેટલી મિનિટ થઈ છે? તો કે એ રિક્ષામાં જાય છે ભાઈ, હવે ફટાફટ ઘરે જવું થાકી ગયા છે. હવે એ રિક્ષામાં જાય છે એટલે કે એને 6 જ મિનિટ લાગે છે. તો 5 ને 6 એટલે એ ક્યાં છે? તો કે અહીંયા ક્યાં છે? જો આ તો એ 30 મિનિટ વાળું શાળાનું. આ બિંદુ એ કેટલા વાગ્યા હતા? તો કે 9:30. હવે તો કે જો આ 5 આ 6 અહીંયા કંઈક વચ્ચે 5:30 હશે અને અહીંયા કંઈક આપણે ફૂટપટ્ટીમાં હોય એવી રીતે અહીંયા કંઈક હશે 5 ને 5 વાગ્યા અને 6 મિનિટ. પાંચ ને 6 PM અહીંયા કંઈક હશે. તો એ મહિલા જે છે એ શું કરતા એટલે કે ફટાફટ એ ક્યાં આવ્યા? તો કે ફટાફટ 6 જ મિનિટની અંદર પોતાના ઘરે પાછા આવી. જો આ 6 મિનિટ 6 મિનિટની અંદર એ પાછા ઘરે આવી. ઓકે, ક્લિયર થયું બધાને? તો આવી રીતે તમે સમય પણ મેળવી શકો અને આલેખ પણ તમે આવી રીતે દોરી શકો. આ શું થયો? તો કે મહિલાનો અંતર વિરુદ્ધ સમયનો આલેખ. ચાલો ડન. ઓકે, આજના લેક્ચરમાં આપણે અહીં સુધી રાખીએ. મળશું નેક્સ્ટ ટાઈમ, ત્યારે ફરી પાછા આપણે ઉદાહરણના અને સ્વાધ્યાયના દાખલાઓ જોશું. અહીં સુધી રાખીએ. જય ભારત, જય હિન્દ. બધા લખી લેજો.